વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ એન ઇન્ડેક્સ પ્રોપર્ટી ઓફ અ સોઇલ. ભાઈ તમારા સોઇલની નીચેનામાંથી કઈ ઇન્ડેક્સ પ્રોપર્ટી નથી? આમાંથી કઈ સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી નથી? બધાને ખ્યાલ હશે. લિક્વિડ લિમિટ ઇન્ડેક્સ પ્રોપર્ટી કહેવાય, પ્લાસ્ટિક લિમિટ ઇન્ડેક્સ પ્રોપર્ટી કહેવાય, શ્રિંકેજ લિમિટ ઇન્ડેક્સ પ્રોપર્ટી કહેવાય, કોફિશિયન્ટ ઓફ પરમિબિલિટી એ એન્જિનિયરિંગ પ્રોપર્ટી કહેવાય મારા વાલા વિદ્યાર્થી મિત્રો. કોફિશિયન્ટ ઓફ પરમિબિલિટી એ તમારા સોઇલની એન્જિનિયરિંગ પ્રોપર્ટી કહેવાય. તમે કહેતા હોય તો લિસ્ટ બનાવી આપું. એન્જિનિયરિંગ પ્રોપર્ટી કઈ કઈ હોય, ઇન્ડેક્સ પ્રોપર્ટી કઈ કઈ હોય, બોલો બનાવી આપું? તમે કહેતા હોય તો લિસ્ટ બનાવી આપું. ડિટેલ્ડ સોલ્યુશન, આને કહેવાય ડિટેલ્ડ સોલ્યુશન. કઈ કઈ સોઇલની ઇન્ડેક્સ પ્રોપર્ટી છે અને કઈ કઈ સોઇલની એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝ છે. તમે કહેતા હોય તો લિસ્ટ બનાવી આપું. યસ, બોલો, બનાવી દઉં લિસ્ટ? કોણ આવશે આમાં સૌથી પહેલું? વોટર કન્ટેન્ટ એ ઇન્ડેક્સ પ્રોપર્ટીમાં આવે, જેને મોઇસ્ચર કન્ટેન્ટ બી તમે કહો છો. સ્પેસિફિક ગ્રેવિટી, પછી યુનિટ વેઇટ, એટલે પછી બધા યુનિટ વેઇટ આવી ગયા એમાં. સેચ્યુરેટેડ યુનિટ વેઇટ, ડ્રાય યુનિટ વેઇટ, બલ્ક યુનિટ વેઇટ, સબમર્જ યુનિટ વેઇટ, યુનિટ વેઇટ ઓફ સોઇલ. બરાબર. પછી પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એનાલિસિસ. પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એનાલિસિસ, જેની અંદર સીવ એનાલિસિસ આવે, સેડિમેન્ટેશન એનાલિસિસ આવે, હાઇડ્રોમીટર મેથડ, પીપેટ મેથડ, પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ આવી ગયો, D60, D30, D10 આવી ગયું. આ બધું પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એનાલિસિસમાં આવે, રાઈટ. પછી આવે કન્સિસ્ટન્સી, કન્સિસ્ટન્સી ઓફ ધી સોઇલ. કન્સિસ્ટન્સી ઓફ ધી સોઇલ. હવે કન્સિસ્ટન્સી ઓફ ધી સોઇલ ની અંદર કેટલું બધું આવી જાય ખબર તમને? કન્સિસ્ટન્સી લિમિટ્સ આવી જાય, લિક્વિડ લિમિટ, પ્લાસ્ટિક લિમિટ, શ્રિંકેજ લિમિટ, બધા ઇન્ડેક્સો આવી જાય. કન્સિસ્ટન્સી ઇન્ડેક્સ, લિક્વિડિટી ઇન્ડેક્સ, ફ્લો ઇન્ડેક્સ, ટફનેસ ઇન્ડેક્સ, પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ, શ્રિંકેજ ઇન્ડેક્સ, ધીસ ઓલ આર આની અંદર આવી જાય કન્સિસ્ટન્સી ઓફ ધ સોઇલ ની અંદર. એટલે એ બધા ઇન્ડેક્સ પ્રોપર્ટી થઈ ગયા. પછી રિલેટિવ ડેન્સિટી અથવા જેને ડેન્સિટી ઇન્ડેક્સ કહેવાય. રિલેટિવ ડેન્સિટી અથવા જેને ડેન્સિટી ઇન્ડેક્સ કહેવાય. જે બોલી ગયો છું ને એ પણ ધ્યાન રાખજો. આ 4 અને 5 ની અંદર સબ પ્રોપર્ટીઓ ઘણી બધી બોલી ગયો છું, એ ધ્યાન રાખજો. એ લખી લેજો એકવાર રેકોર્ડિંગ સાંભળીને. પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એનાલિસિસ ની અંદર કેટલું બધું આવે બોલી ગયો છું. સીવ એનાલિસિસ, સેડિમેન્ટેશન એનાલિસિસ. સેડિમેન્ટેશન એનાલિસિસની જે બે મેથડો રહી, હાઇડ્રોમીટર મેથડ, પીપેટ મેથડ, એ બધું એમાં જ આવે. પછી સીવ એનાલિસિસમાં તમે જે કરો છો એ D60, D30, D10 પેલી 3 સાઇઝો. પછી એના પરથી કોફિશિયન્ટ ઓફ કર્વેચર, કોફિશિયન્ટ ઓફ યુનિફોર્મિટી લાવો છો. આ બધું CUCC, રાઈટ. ધીસ ઓલ આર પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એનાલિસિસ ની અંદર આવે. એટલે એ બધું જ ઇન્ડેક્સ પ્રોપર્ટી જ કહેવાય, કારણ કે પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન એનાલિસિસ પોતે ઇન્ડેક્સ પ્રોપર્ટી છે. પછી પેલો પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ બનાવો છો, PSD કર્વ. એના ઉપરથી નક્કી કરો છો કે સોઇલ વેલ ગ્રેડેડ છે, યુનિફોર્મલી ગ્રેડેડ છે, ગેપ ગ્રેડેડ છે કે પુઅરલી ગ્રેડેડ છે. તો બધું જ આવી ગયું આ એક ટોપિકની અંદર. એ જ રીતે કન્સિસ્ટન્સી ઓફ ધ સોઇલમાં કેટલું બધું આવી ગયું એ પણ આગળ બોલી ચૂક્યો છું. અન્ડરસ્ટુડ? ઓકે. રિલેટિવ ડેન્સિટી અથવા ડેન્સિટી ઇન્ડેક્સ તમે જેને કહો છો ID, તો એ પણ તમારું ઇન્ડેક્સ પ્રોપર્ટી છે. પછી સેન્સિટિવિટી ઓફ ધ સોઇલ એ ઇન્ડેક્સ પ્રોપર્ટીમાં આવે. સેન્સિટિવિટી ઓફ ધ સોઇલ, સેન્સિટિવિટી. પછી બીજું શું આવે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? એક્ટિવિટી ઓફ ધ સોઇલ, થિક્સોટ્રોપી, એક્ટિવિટી. પછી થિક્સોટ્રોપી, થિક્સોટ્રોપી ઓફ ધ સોઇલ. આ પણ શેમાં આવે? ઇન્ડેક્સ પ્રોપર્ટીઝમાં આવે. અને હજુ એક લાસ્ટ વધ્યું, કોલેપ્સિબિલિટી ઓફ ધ સોઇલ. કોલેપ્સિબિલિટી ઓફ ધ સોઇલ. તો આ 10 એ 10 ઇન્ડેક્સ પ્રોપર્ટીના લિસ્ટમાં આવે.
અંડરસ્ટુડ? એની ડાઉટ, એની કન્ફ્યુઝન માય ડિયર સ્ટુડન્ટ? હોય તો કહો મને. છે કોઈ ડાઉટ? છે કોઈ કન્ફ્યુઝન? નથી? ઓકે. એન્જિનિયરિંગ પ્રોપર્ટીઝમાં કોણ આવશે? બહુ ઓછી છે ત્યાં આગળ. સૌથી પહેલી આવશે પરમિએબિલિટી. પછી શું આવે? કોલેપ્સિબિલિટી, સોરી, કમ્પ્રેસિબિલિટી. કમ્પ્રેસિબિલિટી ની અંદર બે ભાગ આવે. કોમ્પેક્શન એ પણ કમ્પ્રેસિબિલિટીમાં આવે, કન્સોલિડેશન એ પણ કમ્પ્રેસિબિલિટીમાં આવે. કન્સોલિડેશન ઓફ સોઇલ, કોમ્પેક્શન ઓફ સોઇલ ભણો છો ને. પછી શિયર સ્ટ્રેન્થ, ઓબ્વિયસલી એ પણ એની એન્જિનિયરિંગ પ્રોપર્ટી થઈ. બેરિંગ કેપેસિટી એ પણ એની એન્જિનિયરિંગ પ્રોપર્ટી થઈ. બોલો, આઈ મજા? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? માય ડિયર સ્ટુડન્ટ, ક્વિકલી ટેલ મી ઇન ધ chat section how was your experience.